આપનું નામ? ગત તારીખ 26/7/2026ના રોજ રાજકોટ બાર એસોસિએશને એક મિટિંગનું આયોજન કરેલું, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી ત્યાં હાજર રહેલા. અને ત્યારે અહીંયા નક્કી થયા મુજબ રાજકોટ ખાતે નામદાર હાઈકોર્ટની બેન્ચની માગણી કરી અને એ અનુસંધાને રાજકોટ ખાતે જે નક્કી થયું એ મુજબ તારીખ 29/7/2026ના રોજ એટલે કે આજરોજ સૌરાષ્ટ્ર કચ્છની તમામ કોર્ટોએ અર્જન્ટ સિવાયની કામગીરીથી અલિપ્ત રહેવામાં તમામ બારે ઠરાવ કરેલ છે અને કન્સર્ટ ઓથોરિટીને એટલે કે જિલ્લો હોય તો કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટર તો એ અને તાલુકામાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી થયેલ. એ મુજબ આજરોજ બાર એસોસિએશન જૂનાગઢે પણ રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ મળે એને સપોર્ટ કરેલ છે અને એના અનુસંધાને આજરોજ જૂનાગઢની તમામ કોર્ટોમાં અર્જન્ટ સિવાયની કામગીરીથી આખું જૂનાગઢ બાર અલિપ્ત રહેલ છે અને નામદાર કલેક્ટરશ્રીને આજરોજ અમે અમારા ટીમ સાથે આવેદનપત્ર આપેલ છે અને સાહેબે પણ ખૂબ જ પોઝિટિવ અભિપ્રાય આપેલ છે અને સહયોગ આપેલ છે. અને આ તકે બાર એસોસિએશન જૂનાગઢ વતી હું કલેક્ટરશ્રી જૂનાગઢનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. સૌરાષ્ટ્રમાં જો બેન્ચ મળે